આજે મારે બે વાતો કેવી છે, આપ ધ્યાનથી સાંભળજો. કારણ કે અત્યારે બધા મા બાપ શું કરે છે કે મહેનત તો કરે છે બાળકોને પાસબુકનો વારસો આપવા માટે, પણ ધ્યાન રાખજો તમારા બાળકને પાસબુકના વારસાની જરૂરથી આપજો. હું ના નથી પાડતો, પણ એની સાથે આ પાસબુકમાં તમારો સમય પણ ક્રેડિટ કરીને આપજો. કારણ કે અત્યારે જો તમે દિવ્ય ભાસ્કર પેપર વાંચ્યું હોય તો એના પહેલાં જ હેડિંગમાં એવું લખ્યું છે કે 93% ફાધર એના બાળકોને સમય નથી આપતા. એટલે એ જરૂરી છે આ સમયમાં ભલે તમે બાળકને વારસો આપો એની ના નથી, પણ સાથે સાથે તમારા બાળકોને થોડો સમય આપો. હવે આવા એક બાળકની વ્યથા મારે કવિતા રૂપે વર્ણવી છે, તો આપ ધ્યાનથી સાંભળજો. થોડું વોલ્યુમ ડાઉન કરજો, ઇકો થોડું. હલો, ઓકે 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 ઓકે. એક છોકરાએ તેના પપ્પાને કહ્યું કે મારા ભાવ પ્રેમનું વાઈફાઈ છે પાસવર્ડ વગરનું. મારા ભાવ પ્રેમનું વાઈફાઈ છે પાસવર્ડ વગરનું. ક્યારેક તો રેન્જમાં આવી કનેક્ટ થાવું ને પપ્પા, ક્યારેક તો કનેક્ટ થાવું ને પપ્પા. ઇન્ટરનેટ ઉપર બીજા સાથે ઓનલાઈન ચેટ કરો છો પપ્પા, ઇન્ટરનેટ ઉપર બીજા સાથે ઓનલાઈન ચેટ કરો છો પપ્પા, તો ક્યારેક મારી સાથે પ્રત્યક્ષ ચેટ કરો ને પપ્પા, ક્યારેક કરો ને પપ્પા. ફેસબુક ઉપર તમે ઘણા પેજને લાઈક કરો છો, ફેસબુક ઉપર તમે ઘણા પેજને લાઈક કરો છો, તો ક્યારેક મારા હોમવર્કના પેજને તો લાઈક કરો ને પપ્પા. મોબાઈલને અવારનવાર રિચાર્જ કરો છો, મોબાઈલને અવારનવાર રિચાર્જ કરો છો, તો ક્યારેક આપણા સંબંધોને રિચાર્જ કરો ને પપ્પા, ક્યારેક આપણા સંબંધોને રિચાર્જ કરો ને પપ્પા. મારી લાગણીઓને શેર કરવી છે તમારી સાથે, મારી લાગણીઓને શેર કરવી છે તમારી સાથે. આ મારી રિક્વેસ્ટને એક્સેપ્ટ કરો ને પપ્પા, આ મારી રિક્વેસ્ટને એક્સેપ્ટ કરો ને પપ્પા. પ્લે સ્ટોરમાંથી ઘણું બધું ડાઉનલોડ કરો છો, પ્લે સ્ટોરમાંથી ઘણું બધું ડાઉનલોડ કરો છો, પણ ક્યારેક મારી ઈચ્છાઓને ડાઉનલોડ કરો ને પપ્પા, ક્યારેક મારી ઈચ્છાઓને ડાઉનલોડ કરો ને પપ્પા. વોટ્સઅપને ઘણો સમય આપો છો પપ્પા, વોટ્સઅપને ઘણો સમય આપો છો પપ્પા, થોડો સમય તો મને આપો ને પપ્પા, થોડો સમય આપો તો મને પપ્પા. સાંભળો પપ્પા, ઇન્ટરનેટ અને મોબાઈલ તમારું ગડપણ નહીં પાડે, ઇન્ટરનેટ કે મોબાઈલ તમારું ગડપણ નહીં પાડે, ગણપણ તો હું જ તમારું પાડીશ, એ વાત યાદ રાખજો પપ્પા.